નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 20 નવેમ્બર 2024ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને મોટા સમાચાર। તો મિત્રો, નવું વાવેતર કરતા અને હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મોટા સમાચાર। અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો આજે 425 વધીને 25,430ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને વાયદા બજારમાં સુધારો મોટો થયો છે, પરંતુ હાજર બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને ઊંઝામાં આવકો 10,000 બોરીની થઈ હતી। અને ખાસ કરીને તો જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। જો જીરામાં વેચવાલી વધશે નહીં તો ગમે ત્યારે આગળ ઉપર ભાવમાં સુધારોની ચાલ જોવા મળી શકે છે, પરંતુ જીરામાં ખેડૂતો પાસે હજુ મોટો સ્ટોક પડ્યો છે અને વેપારીઓ પાસે ઓછો સ્ટોક છે। આ સંજોગોમાં જીરામાં જ્યારે બજાર વધશે ત્યારે ખેડૂતોની વેચવાલી આવતા હાજર બજારમાં નીચા ભાવ આવી જાય તેવી ધારણા છે। તો આગામી દિવસોમાં જીરાની બજારમાં નિકાસના વેપારો અને ખેડૂતની વેચવાલી ઉપર બજારમાં મૂવમેન્ટ જોવા મળશે। જો વાયદામાં કોઈ સટ્ટાકીય વધઘટ આવી તો તેની અસર અલગથી જોવા મળશે। તો મિત્રો, જીરાના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 4,000 થી 4,680 રૂપિયા, કાલાવાડ 4,420 થી 4,500 રૂપિયા, જામનગર 3,800 થી 4,725 રૂપિયા, મહુવા 2,026 થી 4,512 રૂપિયા, જુનાગઢ 4,000 થી 5,001 રૂપિયો, ઊંઝા 4,100 થી 5,240 રૂપિયા, હારીજ 4,360 થી 4,726 રૂપિયા, પાટણ 3,800 થી 4,726 રૂપિયા, ધાનેરા 4,300 થી 4,650 રૂપિયા, થરા 4,250 થી 4,450 રૂપિયા, રાજકોટ 4,300 થી 5,000 રૂપિયા, ગોંડલ 3,351 થી 4,931 રૂપિયા, જેતપુર 4,051 થી 4,591 રૂપિયા, બોટાદ 4,305 થી 4,695 રૂપિયા, વાંકાનેર 4,200 થી 4,640 રૂપિયા,